એવા 6 સાથેના 6 આરોપી અન્ય આરોપી એમની ધરપકડ કરવામાં આવી હતી. આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. રજૂ કરતાં એમને 7 દિવસના રિમાન્ડની જરૂરિયાત હોય અને 11 કારણો સહિત રિમાન્ડ રિપોર્ટ મૂકેલો હતો. ભાઈ રિકવરી ડિસ્કવરી છે, અન્ય આરોપીની શોધખોળ બાકી છે. પ્રથમ અલગ અલગ મુદ્દાઓ હતા જેના આધારે રિમાન્ડ માગેલ હતા. પરંતુ રિમાન્ડ માગે અને રિમાન્ડ રિપોર્ટ રજૂ થાય એનો સખત વાંધો હતો. અમારો વાંધો કસ્ટડી બાબતનો હતો કે કસ્ટડીમાં મેન્ડેટરી જે પ્રોવિઝનોનું ફોલો થવું જોઈએ, જે આરોપીના ફંડામેન્ટલ રાઇટ્સ છે એનું પ્રોટેક્શન થવું જોઈએ. અને હાલના કિસ્સામાં પ્રોટેક્શનનું ફંડામેન્ટલ રાઇટ્સનું પ્રોટેક્શન નહોતું થયું. એટલા માટે નામદાર કોર્ટમાં રજૂઆત થઈ કે જ્યારે ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન થાય તો ત્યારે આરોપીને જામીન મુક્ત કરી દેવા જોઈએ. તો નામદાર કોર્ટે તમામ રજૂઆતો સાંભળેલી બંને પક્ષમાંથી, પોલીસની રજૂઆત સાંભળેલી, એટલે નામદાર કોર્ટે આખરી હુકમ જામીન મુક્ત કરવા કર્યો. કોને કોને જામીન મુક્ત કર્યા અને કઈ કોર્ટમાં આખી પ્રક્રિયા ચાલી છે? હા, જામીન મુક્ત કરેલ છે દેવરાજભાઈ અને એના સાથી અન્ય કોઈ આરોપી એમના જામીન મુક્ત થયેલા છે. તમામના નામ મને છે આવવાનું. બીજું કે અત્યારે પ્રોટેક્શન કોર્ટ હતી કે ટ્રાયલ જેએમએફસી કોર્ટ, એમાં તારાના કોર્ટમાં સાહેબ નામદાર કોર્ટ રજાઓ કરતા જજ સાહેબશ્રી, એટલે આજ વેરાવળ ખાતે જેમનો ચાર્જ હોય તો ત્યાં રજૂ કરવા હતા. ત્યાં બધી કાર્યવાહી કરવામાં આવી હતી. હવે આગળ શું કાર્યવાહી થશે? આગળ નામદાર કોર્ટે જે શરતોનું પાલન કરવાનું કીધું છે એ તમામ શરતોનું પાલન કરીને કમ્પ્લેન કરશે એ રીતે.